નમસ્કાર. આજે એક એવી વાર્તા સાંભળીએ જે બતાવે છે કે કેવી રીતે વિચારમાં એક નાનકડો ફેરફાર કોઈનું પણ જીવન આખું બદલી શકે છે. તો ચાલો શરૂ કરીએ આ સુંદર વાર્તા. આ એક બહુ જ શક્તિશાળી વિચાર છે નેપોલિયન હિલનો, અને આ એક જ વાક્ય છે ને એ આપણી આખી વાર્તાનો પાયો છે. એ બતાવે છે કે આપણા વિચારોમાં ખરેખર કેટલી તાકાત રહેલી છે. કલ્પના કરો એક મોટા ધમધમતા રેલવે સ્ટેશનની, જ્યાં સતત ટ્રેનોની સીટીઓ, લોકોની ભીડ અને અવાજોનો ઘોંઘાટ ચાલતો રહે છે. પણ આ બધી જ દોડધામની વચ્ચે એક માણસની જિંદગી જાણે કે સાવ થંભી ગઈ હતી. અને આ જ સ્ટેશન પર આપણે મળીએ છીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રને, એક ભિખારી જેનું આખું જીવન, એનું અસ્તિત્વ બસ આવતા જતા લોકો પાસેથી ભીખ માંગીને જ ચાલતું હતું. એની દુનિયા એટલે બસ આ રેલવે સ્ટેશન. રોજ સવારે ઉઠવાનું અને ટ્રેનની રાહ જોતા લોકો સામે હાથ લંબાવવાનો. બસ આ જ એનું કામ. એની જિંદગીમાં કોઈ બદલાવ નહોતો, કોઈ નવી આશા નહોતી. પણ કહેવાય છે ને કે જિંદગી ક્યારેક અચાનક જ વળાંક લે છે, અને એના જીવનમાં પણ એવો જ એક દિવસ આવ્યો. એક એવી મુલાકાત થઈ જેણે બધું જ બદલી નાખ્યું. એની નજર એકદમ ટીપટોપ કપડાં પહેરેલા, આત્મવિશ્વાસથી છલકાતા એક બિઝનેસમેન પર પડી. એને જોઈને જ ભિખારીના મનમાં આશાનું એક કિરણ જાગ્યું કે આજે જરૂર કંઈક સારું મળશે, અને જ આશા સાથે એમની પાસે પહોંચ્યો. પણ થયું એનાથી સાવ ઉલટું. પૈસા તો ના મળ્યા, પણ એ વ્યાપારીએ એવો સવાલ પૂછ્યો કે જેણે ભિખારીને મૂળમાંથી હલાવી નાખ્યો. આ કોઈ સામાન્ય સવાલ નહોતો, એ એની આખી વિચારસરણી પર એક પ્રહાર હતો. અહીંયા બે દુનિયા વચ્ચેનો તફાવત હતો. એક તરફ માત્ર લેવા માટે લંબાયેલો ખાલી હાથ, અને બીજી તરફ કંઈક આપવા માટે સક્ષમ હાથ. અને આ જ તફાવત ભિખારીની વર્તમાન સ્થિતિ અને એના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચેનો હતો. એ વેપારીનો ફંડા એકદમ ક્લિયર હતો. ભાઈ, હું બિઝનેસમેન છું, હું લેવડ દેવડમાં માનું છું. જો તમારી પાસે મને આપવા માટે કશું જ નથી, તો પછી હું તમને શું કામ કંઈક આપું? આ શબ્દો ભિખારીના મગજમાં ઘર કરી ગયા. અને બસ એ મુલાકાત પછી ભિખારીનું મન વિચારોના વમળમાં ખોવાઈ ગયું. એની અંદર જે ગૂંચવણ ચાલી રહી હતી, એમાંથી જ એક નવા વિચારનો જન્મ થવાનો હતો. પહેલો દિવસ બસ એ શબ્દો મગજમાં ઘૂમતા રહ્યા. બીજો દિવસ તેણે કોઈની પાસે ભીખ ના માંગી. એ બસ વિચારતો રહ્યો. અને પછી ત્રીજા દિવસે એના મનમાં એક ઝબકારો થયો. વિચારોમાં ડૂબેલો હતો ત્યાં જ એની નજર પડી રેલવેના પાટા પાસે ઉગી નીકળેલા રંગબેરંગી જંગલી ફૂલો પર. કોઈએ વાવ્યા નહોતા, કોઈએ પાણી નહોતું પાયું, છતાં કેવા સુંદર રીતે ખીલી ઉઠ્યા હતા. અને એ ફૂલોને જોઈને જ એને રસ્તો મળી ગયો. બસ નક્કી થઈ ગયું. હવે એની પાસે એક પ્લાન હતો. એણે નક્કી કર્યું કે હવે એ ભીખ નહીં માંગે. હવે એ કંઈક આપશે. એ લેનાર મટીને આપનાર બનશે. તો એણે પોતાનો પ્લાન અમલમાં મૂક્યો. ભીખ માગવાનું બંધ અને કંઈક આપવાનું શરૂ. અને આ નાના અમથા ફેરફારનું જે પરિણામ આવ્યું ને, એ એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. એણે જોયું કે જ્યારે એ કોઈને પૈસાના બદલામાં એક ફૂલ આપતો, તો લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી આવતી. અને એ સ્મિત એના માટે મળતા સિક્કાઓ કરતાં પણ ક્યાંય વધારે કિંમતી હતું. અને પરિણામ તો જુઓ. પહેલાં જ્યારે એ ખાલી હાથ લંબાવતો ત્યારે માણ થોડા સિક્કા મળતા, પણ હવે જ્યારે ફૂલ આપતો તો લોકો સામેથી વધારે પૈસા આપતા. પેલા વેપારીની વાત એકદમ સાચી હતી. અહીં એને બિઝનેસનો પહેલો અને સૌથી મોટો પાઠ શીખવા મળ્યો. લોકોને દયાભાવનાથી કંઈક આપવા કરતાં બદલામાં કંઈક મેળવવું એ વધારે ગમે છે. એમાં એક પ્રકારનો સંતોષ મળે છે. સમયનું પૈડું ફરતું રહ્યું, અને એક દિવસ એની વાર્તા પાછી એ જ જગ્યાએ આવીને ઊભી રહી જ્યાંથી એની શરૂઆત થઈ હતી. પણ આ વખતે કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ હતો. લગભગ 6 મહિના વીતી ગયા હશે. એ જ સ્ટેશન પર બે સારા કપડાં પહેરેલા સજ્જન એકબીજાને મળ્યા. એમાંનો એક તો પેલો બિઝનેસમેન હતો, અને બીજો હતો આપણો પેલો ભિખારી, જે હવે ભિખારી રહ્યો નહોતો. એના માટે હવે બિઝનેસમેન હોવાનો મતલબ જ બદલાઈ ગયો હતો. એ કોઈ પદવી નથી, પણ એક વિચારસરણી છે. સાચો બિઝનેસમેન એ છે જે લેવા મેળવવા કરતાં વિનિમયમાં, એટલે કે લેવડ દેવડમાં સાચું મૂલ્ય જુએ છે. જુઓ તો ખરા, એનું જીવન ક્યાંથી ક્યાં પહોંચી ગયું. માત્ર લેવાથી શરૂ કરીને એ વેપાર કરવા લાગ્યો. ભિખારીમાંથી એ પોતાના ધંધાનો માલિક બન્યો. એનું વિશ્વ હવે પ્લેટફોર્મ પૂરતું સીમિત નહોતું,
અને એના મગજમાંથી નથી શબ્દ નીકળીને બધું જ શક્ય છે એવો વિચાર આવી ગયો હતો. એણે પેલા બિઝનેસમેનને કહ્યું, ખબર છે, હું સાચે જ ક્યારે ભિખારી હતો જ નહીં. હું તો હંમેશાથી એક બિઝનેસમેન જ હતો. બસ મારે મારી જાતને એ નજરથી જોવાની જરૂર હતી. ક્ષમતા તો એનામાં પહેલાથી જ હતી, બસ એના વિચારોએ એને રોકી રાખ્યો હતો. તો આ નાનકડી વાર્તા આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે જ્યારે કોઈના વિચારો બદલાય છે ને ત્યારે એનું ભવિષ્ય પણ બદલાઈ જાય છે. આપણી આસપાસની પરિસ્થિતિ નહીં, પણ આપણે આપણી જાત વિશે શું વિચારીએ છીએ એના પર બધો આધાર છે. તો હવે સવાલ એ છે કે આપણે આપણી જાતને કઈ વાર્તા સંભળાવી રહ્યા છીએ? શું આપણે એવું માનીએ છીએ કે આપણી પાસે આપવા જેવું કંઈ નથી, કે પછી આપણે એવું માનીએ છીએ કે આપણી પાસે પણ દુનિયાને આપવા માટે કંઈક ખાસ છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે.